રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતોની સંખ્યાને અંકુશમાં લેવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી એટલે કે 25મી ફેબ્રુઆરીથી 10મી માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર 15 દિવસની ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના ગોતા બ્રિજ સહિતના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક પોલીસે વહેલી સવારથી જ કડક વાહન ચેકિંગ હાથ ધર્યું। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા હવે પોલીસની નજરથી બચી નહીં શકે। આ ડ્રાઈવમાં મુખ્યત્વે હેલ્મેટ ન પહેરનારા, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરનારા અને સૌથી મહત્વનું, જેઓ રોંગ સાઈડમાં વાહન ચલાવી અન્યના જીવોને પણ જોખમમાં મૂકે છે, તેમની સામે પણ કાર્યવાહી થઈ રહી છે। વાહનોમાં લગાવવામાં આવેલા કાળા કાચ તેમજ ગેરકાયદેસર LED લાઇટો પણ સ્થળ પર જ દૂર કરવામાં આવી રહી છે। રાજ્યમાં ગુજરાત પોલીસ વડા દ્વારા 25મીથી લઈને 10મી માર્ચ સુધી એક વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આદેશ આપવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તમે જોઈ શકો છો કે ગોતા બ્રિજ ખાતે અત્યારે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન જે છે કરવામાં આવેલું હતું, જેને લઈ અત્યારે એક વરના કાર જે છે એ બ્લેક કાચ સાથે ઝડપાતાની સાથે તે SG1 ટ્રાફિક પોલીસ દ્વારા જે છે કામગીરી હાથ ધરવામાં આવેલી છે। એના PSI જે છે BH ચૌહાણ એની સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કાર્યવાહી, કેવા પ્રકારની કાર્યવાહી? જે સરકારશ્રી તરફથી ડ્રાઈવ આપવામાં આવેલી છે એ ડ્રાઈવ અનુસંધાને હેલ્મેટ, સીટ બેલ્ટ, બરાબર કાળા કાચ છે, ગાડીના સાધનની કાગળો સાથે ના રાખી એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ક્યારથી ને કેટલા વાગ્યા સુધી આખી આ ડ્રાઈવ ચાલુ રહેશે? આજે આ ડ્રાઈવ 15 દિવસ સુધી ચાલુ રહેશે, બરાબર। લોકોના બહાના કેવા હોય છે? જ્યારે હેલ્મેટ વગર પકડો છો, કાગળિયા વગર પકડો છો, અથવા તો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય તો બહાના કેવા કરતા હોય? બહાના એવા કરે છે કે ઉતાવળથી ભૂલી ગયા છીએ હેલ્મેટ, બરાબર, તાત્કાલિક હતા હવે પહેરીશું, એવા બહાના કરતા હોય છે। શું સંદેશો આપવા માંગો છો આપણે ટ્રાફિક પોલીસ દ્વારા? ટ્રાફિક પોલીસ દ્વારા સંદેશો આપવામાં આવે છે કે ભાઈ ટ્રાફિકના નિયમોનું તમે પાલન કરો, હેલ્મેટ પહેરો, બરાબર, સીટ બેલ્ટ લગાવો, કાળા કાચ ના રાખો, ગાડીના કાગળો સાથે રાખો અને સેફ ડ્રાઇવિંગ કરો। તો તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આ વરના કાર જે છે એ બ્લેક કાચ આખા નોંધેલા હતા। કારનો નંબર છે GJ01 WD 9056 અને કાર ચાલક જે છે આપણે એની સાથે પણ વાત કરીશું। મોટાભાઈ, ક્યાંથી આવો છો અને ક્યાં જતા હતા? હલપેટથી આવું, વૈષ્ણોદેવી જતો હતો। કેટલા સમયથી કાળા કાચ વાપરો છો? કાલ જ કરાયા। હાલ જ કરાવ્યા, હવે રાખશો કે નહીં રાખો? તો તમે જોઈ શકો છો કે વાહન ચાલક પણ કહી રહ્યા છે કે હવે જે છે કાળા કાચ નહીં રાખે। અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે કાળા કાચ ઉતારવામાં આવેલા છે। તો દરેક વાહન ચાલકોને એક સંદેશો જે છે અમદાવાદ ટ્રાફિક પોલીસથી જે કે ટ્રાફિકના નિયમોનું જે છે એ પાલન કરવું। કેમેરામેન મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।